દિવાળીના તહેવારની શુભતામાં ડભોઈના સીમડિયા ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે યુવકોનું કરુણ મોત થયું છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા બહાદુરપુર ગામના રવિ સુરેશભાઈ વાણંદ અને વડોદરાના વ્રજ રાજેન્દ્ર શાહ ડભોઈમાં કામકાજ માટે આવ્યા હતા અને પરત ફરી વખતે કાર અકસ્માત સર્જ્યો હતો। સામે આવતા વાહનની લાઇટથી ચાલક ઈજાએ પહોંચી હતી, પરિણામે કાર ઝાડ સાથે અથડાઈ અને વળી પડી ગઈ હતી। અકસ્માતમાં બે યુવાનોનું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં બેઠેલા 5 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। આ ગંભીર અકસ્માતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। સ્થાનિકો તેમજ પોલીસ દ્વારા ડભોઈ બોડેલી માર્ગ પર બંધ હાલત પડી સોલર લાઇટો ચાલુ કરવાની આશા વ્યક્ત કરી હતી। ડભોઈ પોલીસે આ ઘટનાની તપાસ અને પીએમ સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।